છે બોલ, તલવાર તો તલવાર, અને પ્રેમથી પુષ્પ તો પુષ્પ. ભગવાન શ્રી કૃષ્ણને કામદેવે કહ્યું, મહારાજ તમે મારી સાથે લડો, પણ હું સામેથી લડવા આવ્યો છું, એટલે થોડીક મારી કન્ડિશન્સ છે ને તમારે રાખો, માનવાની, મારી શરતો છે અમુક માનવાની. કૃષ્ણે કીધું બોલ. કહે તમે જ્યાં મારી સાથે લડો ત્યાં આજુબાજુમાં તમારા સિવાયનો કોઈ પુરુષ ન હોવો જોઈએ. ભગવાને કીધું ટીક કરતો આવ, યસ. બોલ બીજું બોલ. કહ્યું રાત્રિ હોવી જોઈએ, કીધું યસ. શરદ પૂનમની રાત હોય, યસ. આજુબાજુમાં પાણી હોવું જોઈએ. કામદેવજી કામ જેનાથી વાસના જેનાથી વધે બધું મંડ્યું લખાવા. પાણી હોવું જોઈએ, કીધું સારું. પાણી નહીં, નદી લખ. પુષ્પોની સુગંધ આવતી હોવી જોઈએ, કીધું એ તો આમથી અમારા શરીરમાંથી આવતી હોય. બીજું બોલ. કીધું હજારો સ્ત્રીઓ તમારી આજુબાજુ હોવી જોઈએ અને બધી જ સ્ત્રીઓનું મન તમારામાં લાગેલું હોવું જોઈએ. બસ ત્યાં જ ગડબડ કરી ગયો. એકાદી હોય ને તો કોઈ પાપ કરે, હજારો હોય તો ક્યાં જાય માણસ? આ ચીજને હજી નીચે ઉતારીને સમજો. એકાદી રોટલી તમે ખાઈ શકો, એકાદો પેંડો તમે ખાઈ શકો, પણ અહીંયા પેંડાના ઢગલા કરી દે, કોઈ માણસ જ ન દેખાય, તમને વચ્ચે પૂરી દે. હવે તમે કેટલા પેંડા ખાશો? યાદ રહે, શરીરની લિમિટ છે. અને એટલા માટે થઈને તો આપણે ત્યાં કહેવામાં આવે છે કે આ બધી વસ્તુઓ છે ને, ઇટ હેઝ રિયલી સ્મોલ રોલ ટુ પ્લે ઇન યોર લાઈફ. એટલે એને જો તમે એક્સપાન્ડ કરશો તો યુ વિલ સફર. ખાવાય કેટલું? તમારું જેટલું શરીર જોઈએ એટલું. હવે એને જો તમે એક્સપાન્ડ કરવા જાઓ, એનો રોલ એકદમ શોર્ટ છે, 20 મિનિટમાં કામ પતી જવું જોઈએ. પણ જો તમે એને એક્સપાન્ડ વધારે ખેંચવાની કોશિશ કરો ને, ખાધા જ રાખો, યુ વિલ સફર. ટીવી જોવું જોઈએ, અમુક બહુ ગમતી હોય એવી સિરિયલ જોવો. અત્યારે તો હસવાની સિરિયલો ખૂબ આવતી હોય, પ્રેમથી તમે તમારા આનંદ કરો, પણ પછી એનો એક લિમિટ હોવી જોઈએ. પછી રાતના 2:30 વાગ્યા સુધી ટીવી સામે બેઠા હોય, જો એને એક્સપાન્ડ કરશો તો યુ વિલ સફર. સવારના હાલવા જાવ ત્યારે થોડીક વાર ઠીક છે, આમ થોડુંક, બાકી આમ ને આમ કાનમાં ઓલા હેન્ડ્સ ફ્રી એ નાખીને એમને ફર્યા રહેશો, પછી થોડાક દી થાય તો જય શ્રી કૃષ્ણ થઈ જાય. બધી વસ્તુનો એક મર્યાદા છે. ત્યાં સુધી હોય તો ફાઇન, પણ પછી જો અતિ થાય તો પછી આપણે ત્યાં એની કહેવત છે, અતિની ગતિ નહીં. આ અતિ થઈ ગયું. હજારો સ્ત્રીઓ, પણ હકીકતમાં કામદેવ ત્યાં જ ભૂલમાં. વહેલા તો કૃષ્ણ છે, સવાલ જ નથી, પણ કહેવાનો મતલબ હજારો સ્ત્રીઓની વાત આવી ગઈ એટલે ત્યાં કોઈ સામાન્ય મનુષ્ય હોત તો પણ કામદેવ એને જીતી ન શકતે. કારણ કે આમાં ક્યાંથી તમે પાપ યાદ રાખજો, આપણે સૌ, તમે નહીં, આપણે પાપ ત્યારે જ કરીએ છીએ જ્યારે આપણને કોઈ જોતું ના હોય. રિપીટ, આપણે ત્યારે જ પાપ કરીએ છીએ જ્યારે આપણને કોઈ જોતું ન હોય. આપણને આંખની શરમ હજી લાગે છે. આપ કલ્પના કરો, આપ ગમે ત્યાં ઉભા હો, કોઈ પણ એક માણસની નજર પણ તમારા ઉપર હશે એટલે તમે કોઈ સામાન્ય વસ્તુ, આ 100ની નોટ છે, આને હું કદાચ નીચે નાખી દઉં, તમે લઈ નહીં શકો, એક જણો જોતો હશે તો. નહીતર માણસનું મન છે કઈ નક્કી નહીં. કહેવાનો મારો મતલબ, આપણી પ્રિય વસ્તુ પડી હોય, સમજો, હંમેશા માણસનું મન એક સરખું હોતું નથી, કોઈક દિવસ બગડે ખરું સાહેબ. અને ઓલરેડી અત્યારે આપણે અહીંયા બેઠા છે તો હજારો વખત મન બગાડીને બેઠા છે. આપણે એક્સપિરિયન્સ પીપલ છીએ આ વસ્તુના. મૌસમ કોન કુટિલ ખલકાન, જીન તન દિયો તાહી બિસરાયો, એસો નમક હરામી, મૌસમ કોન કુટિલ ખલકાન. ખેર, કૃષ્ણ ભગવાન એની બધી શરતો માની છે અને વિચાર થયો, ચાલો આ રાસ છે, સાથે સાથે રણ પણ છે, હે ને, યુદ્ધ પણ છે. કેવલ રાસ નથી ચાલતો, યુદ્ધ પણ ચાલે છે. જેવી રીતે કેવલ ગોવર્ધન ઊંચો કરીને આ બધા આનંદ કરે છે એટલું જ નથી, ઓલાની યારે જે ઉપરથી પાણી વરસાવી રહ્યો છે એની સાથે યુદ્ધ પણ ચાલુ છે. એટલે તો કહું છું, આ ક્રાંતિકારી સ્વરૂપ છે. આ સરસની ચંપાના ફૂલની માળા પહેરાવીને પગે લાગવાનું, લાડવા ધરીને ખાઈ જવાનું સ્વરૂપ નથી. આ ક્રાંતિકારી સ્વરૂપ છે. હજારો વર્ષોથી ચાલ્યો આવેલો યજ્ઞ બંધ કરવાની હિંમત કરી છે કૃષ્ણે. અને એમાં તે એકલા તો આપણે ગમે એ કરી લઈએ, આપણે આપણા ઘરમાં હજારો પરંપરાઓ તોડી નાખીએ, પણ પબ્લિકને સાથે લઈને કામ કર્યું છે અને પાછા સફળ થયા છે. હા, પોતાની રીતે એક અદ્ભુત લીલા છે આ ગોવર્ધન લીલા. પોતાની રીતનું એક ક્રાંતિકારી સ્વરૂપ છે આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે. અન્યાયની વિરુદ્ધ લડવાની વાત છે, જડ પરંપરાઓથી સામે પડવાની વાત છે. મારા તમારા જીવનમાં તો જ કામ લાગે, બાકી તો આપણે હમણાં કાલે ને કોક પરમ દિવસ ને કોક એના પછીના દિવસે ને કોક એના બીજા 2 દિવસ પછી બધા માથું નમાવીને ઘર ભેગા થવાનું છે ને. અહીંયાથી લઈ જવાનું શું છે? હા, કોઈ પણ પ્રકારની જડ પરંપરાઓ નહીં ચલાવીએ, કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં ચલાવીએ.
યજ્ઞ કરતા રહીએ તમે અમારા સમાચાર ન પૂછો, આ ઓલા હપ્તા દેતા રહીને તેમાં અમારું રક્ષણ ન કરો, એ થયું ને. નહીં, એવી કોઈ પણ વાતો નહીં ચલાવીએ. એ જ કર્યું છે શ્રી કૃષ્ણએ. તો આ રાસ છે એટલું જ નહીં, આ રણ પણ છે, આ યુદ્ધ પણ છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ પોતાની ભેટમાં ભરાવેલી વાંસળીને કાઢી છે અને જ્યાં અધરે લગાડી, જ્યાં પ્રાણ પૂરે છે, વાગ્યો વેણુ વૃંદાવનમાં. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની વેણુના સ્વરની અંદર એવું સામર્થ્ય હતું. ગોપિકાજનો એ સ્વરને સાંભળ્યો છે, બીજાએ પણ સાંભળ્યો, પરંતુ આમાં ખેંચાણા એટલા જ જેને કૃષ્ણને ખેંચવાતા. હા, ભગવાન શ્રી કૃષ્ણની વેણુની એવી અસર થઈ ગોપીઓ ઉપર કે જે કંઈ કરતા હતા, ભાગવતકાર કહે છે, એ જે કંઈ કરતા હતા એ છોડી છોડીને ભાગ્યા છે. દુહંત્યો વિયયુઃ કાશ્ચિદ દોહમ હિત્વા સમુત્સુકાઃ. એકદમ ઉત્સુક થયેલી ગોપીઓ દુહંત્યઃ, ગાયને દોતી તે છોડીને ભાગી. કોઈ ગોપી રસોઈ બનાવતી હતી, પયોધિશ્રિત્ય સંયાવમ અનુદ્વાસ્યા પરાયયુઃ. એ રસોઈ એમને રહી ગઈ ચૂલા ઉપર, ગેસ ઉપર નહીં. અને એ રસોઈને એમને છોડીને ઉતારવાનું ભૂલાઈ ગયું ને એ ભાગી. કોઈ ગોપી પોતાના ઘરની અંદર આંગણું વાળતી હતી, એ છોડીને એમને ભાગી. કોઈ ગોપી પોતાના પતિઓને પીરસતી હતી, આ દાળ માંગતો રહ્યો ને ઓલી ભાગી. કોઈ ગોપી પોતે જમતી હતી અને એ છોડીને ભાગી. કોઈ શણગાર સજતી હતી, એ છોડીને ભાગી. અને કોઈ ગોપી પોતે પોતાના નાનકડા ધાવણા બાળકને ધવડાવતી હતી, એ છોડીને ભાગી. આ બધા કામ એકબીજાથી વધારે મહત્વના છે. જુઓ, ગાય કદાચ અડધી કલાક મોડી ધોવાય કઈ ફરક નથી પડતો, હંજવાળી વારી નાખે. એ થોડુંક મોડું થાય કઈ ફેર નથી પડતો, જમવા બેઠો હોય પેલા એને પીરસી દે. પોતે જમતી હોય એના કરતા વધારે મહત્વનું. આ બધા કરતા અબાઉ ઓલ પોતે શ્રૃંગાર કરતી હોય, એ છોડીને ભાગી. આ હિંમતની વાત આ છે, તૈયાર થવાનું મૂકીને ભાગી ગયા. કૃષ્ણનું સામર્થ્ય તો જો. અને વેલ અબાઉ ઓલ આ નથી, એના કરતા પણ વધારે એ ગમે તે કરતી હશે, પણ જો નાનકડું એનું બાળક રડતું હશે, બધું છોડી દેશે, પેલા ત્યાં જશે. સ્પષ્ટ લખ્યું છે, નાના બાળકોને ધવડાવતી હતી એ માતાઓએ પણ જ્યાં જેણે જેણે સાંભળ્યું ભાગી. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પાસે વૃંદાવનમાં બધા ગોપીજનો આવ્યા છે. હજારોની સંખ્યામાં ગોપીઓને જોઈને ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો, ત્યાગ તો કરીને આવી છે, પણ આ ત્યાગ કેવો છે જરા જોઉં તો ખરો. કારણ કે એક ત્યાગ હોય જે આવેશમાં થઈ જાય. હા, અત્યારે અહીંયા હમણાં સમજો કંઈક ગૌશાળા વાળા કોક આવે ને એમ કે ભાઈ કંઈક લખાવો, એક જણો કે 1000 રૂપિયા લખી લ્યો ને, બીજો કે આ 1000 લખાવે મારી ત્રેવડ તો વધારે છે, 5000 લખી લ્યો. એમ કરતા કરતા કોકને શ્રીજી બાબા હૈયામાં વસી જાય અને કે મારા લાખ રૂપિયા લખી લ્યો. ઓલા લખી લે, બધું થઈ જાય, ફોટા પડાવી લે અને પછી વિચારે ચડે કે જરાક વહેલું થઈ ગયું કે નહીં, આટલી બધી જરૂર નથી. આવેશમાં ઘણી વખત માણસ ત્યાગ કરે, પછી બેઠા બેઠા ચિંતા કરતા હોય. એક ત્યાગ હોય આવેશમાં થાય, એક ત્યાગ હોય જે દોષ દ્રષ્ટિપૂર્વક થાય. જેની અંદર દોષ દ્રષ્ટિ આવી ગઈ પછી માણસ એનો ત્યાગ કરે. જેવી રીતના તમને ગમે એટલી ખીર ભાવતી હોય અને કોઈ જગ્યાએ તમે ગયા હો અને ત્યાં જે ગરધણી છે તમારું સ્વાગત કરે અને એમ કહે કે આજ તો ખીર બની છે, તું ટાઈમસર આવ્યો છો ભાઈ, આપણે બે જણા મળીને ખીર ખાય. હવે એના નોકરે એની ને શેઠની બેયની બનાવી હોય, તમારી ન બનાવી હોય, અને તમે ત્યાં તાણે ઘૂસી ગયા હો. એટલે ડાઇનિંગ ટેબલ ઉપર તમને બેસાડે, નોકર પીરસતો પીરસતો ધીમેકથી કાનમાં એમ કહી દે કે મારા શેઠિયા જેવો લોભિયો કોઈ છે નહીં, એ તમને દી એવો છે નહીં. હકીકતમાં તમને એટલે કહે છે કે અમે બનાવીને એમાં તપેલું ઉઘાડું રહી ગયું હતું અને બિલાડી આમાં મીંદડીએ મોઢું માર્યું છે, આ તમને દી એવો છે નહીં, આ ફેંકી ન દેવી ને એટલે તમારું વાગતા સ્વાગતા કરે. હવે હકીકતમાં એવું કંઈ કર્યું ન હોય પણ સાચું કહેજો, એ પછી તમે ખાઈ શકો. ગમે એ ના બાનું આડું આવી જાય, આજ મારે દસમ છે લ્યો કે મારે મંગળવાર છે, હું ખીર ખાઉં તો મને હનુમાનજી ગદા મારે. ગમે એ કરીને પણ છટકી જાય માણસ, કારણ કે દોષ દ્રષ્ટિ આવી ગઈ અને તમે ભાગી જાઓ એટલે નોકર ખુશ થઈ જાય કે હા મારે આજ કરવાનું હતું. નહીં, નાના છોકરાઓને બિચારાઓને ખબર ન પડતી હોય ને એની બધી માયુને બધી પાકી ખબર પડે. ચોકલેટ ખાય એટલે શરદી થઈ જાય. છોકરાઓને કાયમ કીધા કરે. છોકરાઓ બિચારા એમ થાય કે આ હરે બધા દર્દ ચોકલેટમાં જ છે ને, મૂળ તો દેવી ન હોય. દોષ દ્રષ્ટિપૂર્વક એક ત્યાગ થાય.
એક ત્યાગ હોય અરુચિપૂર્વકનો ત્યાગ, તમને વસ્તુ ગમતી નથી ને તમે છોડી દીધી. નાથ દ્વારા આવ્યા, કથા સાંભળો છો, કંઈક વ્રત ને કંઈક નિયમ લઈને જાઓ, તો કે મહારાજ મેં વ્રત લીધું, હું કીધું કારેલા ન ખાઉં જિંદગીમાં. હવે એ તો તને કાકા ભાવતા જ નથી, તું હું એમાં. મને તમારી કથા સાંભળીને લાગી ગયું મૌન રાખવું જોઈએ, 6 કલાક દરરોજ મૌન. કે દરરોજ 6 કલાક મૌન કેવી રીતે રાખી હતી? રાતના 12 થી સવારે 6. અરુચિપૂર્વક જે ચીજ તમને પસંદ નથી એનો તમે ત્યાગ કરી દો. કારેલા મૂકી દીધા ને મૂક્યા ન કહેવાય. જે વસ્તુ ભાવતી હોય એને છોડી શકો તો છોડી કહેવાય. ઓલા તો છુટકારો કહેવાય, ત્યાગ ન કહેવાય. પણ એક ત્યાગ છે જેની અંદર ભગવાન પ્રત્યેના પ્રેમને કારણે ત્યાગ થાય છે. જેનો આધાર પ્રેમ છે એવો પણ એક ત્યાગ છે. ભગવદ રતિપૂર્વકનો એક ત્યાગ હોય છે. આ ગોપીઓએ કરેલો ત્યાગ છે તે ન તો દોષ દ્રષ્ટિવાળો છે, ન આવેશમાં કરેલો ત્યાગ છે, ન અરુચિપૂર્વક કરેલો ત્યાગ છે. આ ત્યાગ ભગવદ રતિપૂર્વક કરેલો ત્યાગ છે. કૃષ્ણનું મહત્વ એટલું બધું વધી ગયું કે એની સામે બીજી બધી વસ્તુઓ ગૌણ લાગવા માંડી. જેમ અગ્નિની શિખા આમ સતત ઉપર જતી હોય, જેમ નદી સતત જ ચાહે ગમે તે દિશામાં એનો પ્રવાહ હોય પણ એની ગતિ છે સમુદ્ર તરફ, એવી રીતના ગોપીઓ વહી છે. કૃષ્ણ ભગવાને જરા એવા વેણ કહ્યા, સ્વાગતમ વો મહાભાગાઃ પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયં કચ્ચિદ બ્રૂતાગમન કારણ. હે વ્રજવાસીનીઓ, હે ગોપિકાજનો, આપ સૌનું સ્વાગત છે. અહીંયા આપ શાના માટે થઈને પધાર્યા છો એ અમને કહો. વ્રજમાં બધું બરાબર તો છે? અહીંયા આપના આવવાનું કારણ કહો. રાત્રિના સમયે આ વૃંદાવનની શોભા તમે જોવા આવ્યા હો તો તમે શોભાને જોઈ લીધી છે. રાત્રિના સમયે સ્ત્રીઓ આવી રીતે ઘરની બહાર ન શોભે. મારા ગુરુદેવ કહે છે, સ્ત્રી રાત્રે ઘરની બહાર ન શોભે, પુરુષ દિવસના ઘરની અંદર ન શોભે. આ રાત્રિનો સમય છે, આ વન છે અને એની અંદર આપ વામાઓ, અહીંયા આપ શોભો નહીં. પાછા જાઓ. ગોપીઓની આંખમાં આંસુડા આવ્યા છે, કારણ કે એને પોતે જ તો બોલાવ્યા છે. અને હવે કહે છે તમારા પતિની સેવા કરો ને આમ કરો ને તેમ કરો. ગોપિકાઓને આંખમાં આંસુડા જોયા કૃષ્ણએ. ગોપીઓની સામે જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું તો આપની સાથે મશ્કરી કરતો હતો. આપને રાસ કરવા માટે જ અહીંયા બોલાવ્યા છે. આવો આપ સૌની સાથે હું રાસ કરું. 2 રાસ થયા. એક લઘુ રાસ છે જે અહીંયા થાય છે અને પછી એક મહારાસ છે. શ્રી કૃષ્ણ ભગવાનની સાથે ગોપિકાજનોનો રાસનો પ્રારંભ થયો. શુકદેવજી મહારાજ કહે છે, નદીના કિનારા ઉપર આવી રીતના જ્યાં રાસનો પ્રારંભ કર્યો ત્યાં તો બધી જ ગોપીઓના મનમાં જરા અભિમાન આવ્યું છે. સૌભાગ્ય ચીજ જ એવી છે, એ અભિમાન ના આપે તો જ નવીન. બીજા કોઈ પાસે ના હોય એવું આપણી પાસે કંઈક હોય એને કહેવાય સૌભાગ્ય. અને એ સૌભાગ્યનું અભિમાન આવ્યા સિવાય રહે નહીં. કારણ કે કોઈ પાસે નહીં ને, બહુ જ અઘરું છે. ભગવાને જેને કંઈક આપ્યું હોય અને ફૂલાય નહીં, એ તો કોઈ લાખમાં કરોડમાં કોઈ એક. અભિમાન આવ્યું, ભગવાનને ગમ્યું નહીં. ભગવાન કહે છે મને બધું પસંદ છે. કામ વાસના હોય ને મનમાં, ભગવાનને ચાલે. આપણે બહુ ખીચ ચડતી હોય, આપણને બહુ ક્રોધ હોય ને ભગવાન ચલાવી લે. આપણા મનમાં બહુ લોભ હોય, એ લોભને ભગવાન ચલાવી લે. આપણને કંઈ બીજી કોઈ પ્રોબ્લેમ હોય, આ ભગવાનને એક જ વસ્તુ પસંદ નથી અને એનું નામ અભિમાન. અને આપણા લોકોનું અભિમાન કેટલું, વાત કેટલી. આપણે અલ્ટિમેટમાં જાઓ ને, રાવણને જુઓ, સોનાનું ગામ હતું એની પાસે, પુષ્પક વિમાન હતું એની પાસે, હજારો રાક્ષસોને સાથે લઈને અને આખા જગતને ગમરોડતો રહેતો હતો. એવું રાજા રાવણનું અભિમાન ભગવાને રોડી નાખ્યું. આપણે 2-5 કરોડ વાળા હું અભિમાન કરતા હશું? જયારે ઉદાહરણ જોવું હોય તો અલ્ટિમેટ જ જોઈએ ને. વાસના જોઈ તમારે ભાઈ, કામ વાસના કોને વધારે? કુબજાન જુઓ, કૃષ્ણ જેવા કૃષ્ણ મળ્યા અને એની પાસે કેવી યાચના કરે છે. કૃષ્ણે તો એને એ વરદાન આપ્યું છે. કૃષ્ણ એ છે જે બધું કરી શકે. પણ સવાલ એ છે કે પછી આપણે તો અવસર ગુમાવ્યો ને. શ્રી કૃષ્ણને કામ વાસના ચાલે, શ્રી કૃષ્ણને ક્રોધ ચાલે. તમે બધા જ રાક્ષસોને જુઓ, કેવા બધા ક્રોધી છે. ભગવાને બધાને પોતાના ધામમાં રાખ્યા છે. ભગવાનને લોભ હારે વાંધો નથી. આ હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ છે ભાગવતમાં, એ લોભનું જ પ્રતીક છે. હિરણ્યાક્ષ, સોના ઉપર જેની આંખ, ભેગું કરવાનો લોભ. હિરણ્યકશિપુ,
હિરણ્ય એટલે સોનું. સંસ્કૃત ભાષામાં તકિયાને કશીપુ કહેવાય. ભોગવવાનો લોભ, બે જ જાતના લોભ હોય. એક ભેગું કરવાનો લોભ હોય, એક ભોગવવાનો લોભ હોય. ભગવાને બંનેને માર્યા છે અને બંનેનો ઉદ્ધાર કર્યો છે. તો આ કામ, ક્રોધ, લોભ, ભગવાનને એ બધું કઈ નાની નાની વસ્તુ લાગે, એમાં કઈ વાંધો નથી. એને અભિમાન પસંદ નથી. કારણ કે માણસની પાસે પોતાનું કંઈ હોય તો અભિમાન કરે ને. રૂપિયો પૈસો હોય, ભગવાને રૂપ આપ્યું હોય, સારું ગળું હોય, કંઈ ભણેલા ગણેલા હો, કંઈ બીજી વિદ્યા આવડતી હોય તમને, સંગીત હોય, આ તે કંઈ પણ વસ્તુ આપણી પાસે હોય, એ બધું જ પરમાત્માનું દીધેલું છે. કારણ કે તમારા કરતા વધારે મહેનત કરવા વાળા પાસે તમારા જેટલું પણ નથી, એવા તમે હજારો ઉદાહરણો દુનિયામાં ગોતી શકશો. આ સાબિતી છે કે જે કંઈ આપણી પાસે છે તે ભગવાનનું દીધેલું છે. કર્મના કારણે નથી, કરુણાના કારણે છે. હિસાબને કારણે નથી, હેતને કારણે છે. એને આપણે ગમીએ છીએ. તો અભિમાન ભગવાનને પસંદ નહીં. તરત જ એ ગોપીઓના મંડળમાંથી ભગવાન શ્રી હરિ અંતર્ધાન થઈ ગયા છે. શ્રી કૃષ્ણ જ્યાં અંતર્ધાન થયા ત્યાં તો ગોપીઓ બેબાકડી બનીને ચારે બાજુ શોધવા લાગી, ક્યાં ગયા, ક્યાં ગયા, ક્યાં ગયા. દુનિયાનો નિયમ છે, પાસે હોય ત્યાં સુધી ઉપેક્ષા, અને જેવું હાથમાંથી જાય એટલે અપેક્ષા. જ્યાં સુધી છે પાસે ત્યાં સુધી એની કોઈ કિંમત નહીં. ખરાબ નહીં લગાડતા. ઘણી વખત એવું બને કે આપણે 8 દી એમને નીકળી જાય. સવારના 10 વાગે ઉઠે, સીધા નાસ્તો કરી લઈએ, જમવા ટાણે ભૂખ લાગી હોય નહીં, વળી હુઈ જાય, પાછા કથામાં મોડા પૂગે, વળી અહીં થાકે તો વળી ભાગી જાય, વળી પાછા આવે તો આરતી પૂરી થઈ ગઈ હોય, એને એમ કે હું આરતીમાં પાછી આવી જઈશ, કે પાછો આવી જઈશ. અહીં આવે તો એ પતી ગયું હોય. વળી આવે કે આ રમે ને બધા અવાજ બહુ કરે, હવે વળી પાછો ક્યાંક વયો જાઉં, પાછો આવે તો બધા હુઈ ગયા હોય, એમાં પોતે પાછો મોડો પડે, મોડો હોય તો વળી પાછો મોડો ઉઠે. અને આ બધું પતી જાય પછી એમ થાય કે હારો બધાએ કેવો જલસો કર્યો, હું તો રહી ગયો. 8 દિવસની સપ્તાહમાં કોઈ નાનકડી વસ્તુ તમારાથી ચૂકાઈ જાય, ચિંતાની વાત નહીં. પણ 80 વર્ષની જિંદગીમાં ભગવાનનું નામ લેવાનું ચૂકાઈ જાય તો નુકસાન બહુ જ મોટું છે સાહેબ. નુકસાન બહુ મોટું છે. આ જગ્યા મને તમને ભાગવતની સપ્તાહ કરવા માટે આપેલી છે. સમજો તમે અહીંયા આવી જાવ ને અહીંયા કંઈ શરૂ કરો જ નહીં, તો ઓલો ભાઈ જેને તમને આપ્યું છે ભાડે, એ જરા વિચાર તો કરે ને કે ભાઈ સપ્તાહ હાટું લીધું છે ને. કીધું હા કરવી છે, હજી બધું ગોતવાનું બાકી છે, મહારાજ ગોતવાના છે, કોઈક મંડપ વાળાને ગોતવાના, ડેકોરેશન બધું બાકી છે. તો થઈ રહી ભાઈ. તો કે નાના કરવી છે, એમાં 3-4 દિવસ વહે છે, વળી પાછા આગળ વધે કે હવે શું થયું. 5મે દિવસે ઓલો પૂછે તો મહારાજ નથી મળતા, વળી પાછો કોઈક મદદ કરે, એટલે ભાઈ આ મહારાજ મળી ગયા, થોડી કે હવે મંડપ વાળો નથી મળતો. એમ કરતા કરતા 6-7 દિવસ થઈ જાય ને જ્યાં 7 દિવસ પૂરા થાય ને બધું ભેગું થઈ જાય અને 8મે દિવસે સવારે પોથી પધરાવે તો પણ 8મો દિવસ આવે એટલે હાંજ પડે એટલે પીખડી પકડીને કાઢી તો મૂકે જ. ભાઈ કાલથી બીજાને દીધેલું છે, નીકળો બહાર. એક સ્થાનની અંદર આ વસ્તુ બને ને, એ જ વસ્તુને હવે આપણા જીવનમાં લગાડો. એક દિવસ કંઈ ન કર્યું મતલબ 10 વર્ષ કંઈ ન કર્યું. 10 વર્ષની ઉંમર ખતમ થઈ ગઈ. પહેલો દિવસ આપણે આવી ગયા તો કંઈ કર્યું નહીં, બીજે દિવસે કંઈ કર્યું નહીં, કારણ કે એ તો 10 થી 20 ની ઉંમર. દુનિયાને અલગ રીતે માણસ જોવા માંડે. 20 થી 30 ની ઉંમર એને એમ થાય કે હવે મને કંઈક બરાબર ખબર પડવા માંડી છે, પણ ત્યાં સુધી કંઈ ધર્મ ધ્યાન કોઈ ચીજ નહીં. 4 દિવસ વયા ગયા મતલબ 40 ની ઉંમર વહી ગઈ. જેવું જરાક શરીર નબળું પડ્યું ને એટલે એમ થયું કંઈક કરવું જોશે હો. એટલે મહારાજ ગોઈતો કોકની પાસે જઈને કંઠી પહેરી લીધી, કોકની પાસે ગયા, માર્ગદર્શન માંગવાનું શરૂ કર્યું. અને એમ કરતા કરતા કોઈ વસ્તુની આદત નહીં ને, એટલે એ આદતોને પોતાની અંદર નાખતા નાખતા 60 વર્ષ વયા ગયા, 65 વર્ષ વયા ગયા. અને જ્યાં 7 દિવસ પૂરા થયા ત્યાં તો બધી વસ્તુઓ ગોઠવાઈ ગઈ. છોકરા વળી પૈણી ગયા, હે ને, આ દીકરીઓ બધી હો ને ત્યાં બધા સુખી, હવે કાંઈ જવાબદારી નથી. પણ વરહ 70 થઈ ગયા અને હવે છેલ્લા 10માં આપણે એમ ધારીએ કે આપણે કંઈક કરી લેશું, પીખડી પકડીને કાઢી મૂકે યમરાજ. અહીંયા આવે ને આ જીવાભાઈને આની અંદરથી કાઢી મૂકે, કાલે બીજાને દેવાનું છે. અવસર આપ્યો તો તે કઈ કર્યું નહીં, એલા હવે બીજાને આપવાનું છે. હવે કઈ તું પછી આમ નામ બેઠો રે થોડું હાલે. કઈ એક ડગલું આગળ ન વધ્યો. તને આ વસ્તુ આપેલી હતી, બધી જાતની સગવડ હતી, બધી પ્રકારની અનુકૂળતા હતી. યાદ રાખજો, હું સ્વીકારવા બિલકુલ તૈયાર નથી. તમારી જિંદગીમાં ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, હરિનું નામ હું ને તમે 100% લઈ શકીએ. કોઈ પણ પરિસ્થિતિ, યાદ રાખો, સુખ કે દુઃખ, કોઈ પણ પરિસ્થિતિ એવી નથી જેની અંદર ભગવત સ્મરણ ન થઈ શકે. હું સેવા નથી કહેતો, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ.
સેવા કરવાની કોકની દાનત હોય, કોકની ન હોય, કોકને ગમતું હોય, કોકને ન ગમતું હોય, એ અલગ વાત છે. હું ફિઝિકલી તમે કંઈ કરો એમ નથી, પણ મૂળ વસ્તુ ખાલી શ્રી હરિનું નામ લેવું. અને કલિયુગની અંદર જેને તરી જવું છે, શાસ્ત્રો વારંવાર પોકારીને કહે છે, કલિયુગમાં કેવલ અને કેવલ ભગવાનનું નામ મને તમને તારી દે છે. કેવળ નામ. સંકીર્તન કર્યું, નામનો જપ કર્યો. કોઈ લોકો નામને લખે ગમે તે રીતે, પણ નામનું ચિંતન કરે. શ્રવણ, સ્મરણ, કીર્તન, લેખન, તમને જે ફાવે, પણ હરિનું નામ બહુ જ કામ કરે છે. અવસર આપ્યો છે શ્રી હરિએ, અવસરનો સદુપયોગ થાય. નહીતર પછી 8મો દિવસ પૂરો થાય એટલે આપણે એમ કહીએ કે અમે આજે પોથી પધરાવીને હવે તમે અમને આજે કાઢી મૂકો, એમ થોડું હાલે. બોલો કે છે નહીં, હવે તો નીકળી, પોથી પધરાવ કે ન પધરાવ, હવે કાંઈ મતલબ, તારા દિવસો પૂરા થઈ ગયા. હવે ટાણે આપણને એમ થાય કે લે, હજી તો હું નવો શીખ્યો છું, હવે મને માળા ફેરવવાની મજા આવે. કીધું હવે માળા ફેરવજે નરકમાં. અહીંનો ટાઈમ તો પૂરો રાખ્યા છે, એનો એક અવસર છે, અને એ અવસરને આપણે બરાબર રીતે જો ન વાપરી શકીએ તો પછી આગળ જઈને નુકસાન રોકડું જ છે. તો ઠાકોરજી બધું ચલાવી લે છે, પણ ભગવાનને આ અભિમાન એ પસંદ નથી. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજી કહેતા. પછી તો ભગવાન શ્રી હરિ અંતર્ધાન થઈ ગયેલા એ જોઈને ગોપિકાજનો ભગવાનની લીલાનું અનુકરણ કરવા લાગ્યા છે. અને એમાં એક જગ્યાએ શ્રી કૃષ્ણના ચરણની છાપ જોઈ, એટલી બધી પ્રસન્ન થઈ છે. અરે જુઓ શ્રી કૃષ્ણના ચરણની છાપ છે. એક ગોપી કે એકલા કનૈયાના ચરણની છાપ નથી, આની સાથે બીજા કોકના ચરણની છાપ પણ છે. અરે આ કોણ છે? કહ્યું આમાં એક ફરક છે કે કનૈયાના જમણા ચરણમાં જે ચિહ્નો છે, બધા જ ચિહ્નો આના ડાબા ચરણમાં છે, અને કનૈયાના ડાબા ચરણમાં જે ચિહ્નો છે બધા આમના જમણા ચરણમાં છે. કોણ છે? શ્રી સુખદેવજી મહારાજના સદગુરુદેવ છે. એ રાધાનું ક્લિયરલી નામ નથી બોલતા, પણ જરા એવી રીતે શ્લોક લખ્યો છે કે એમાં થોડુંક રાધાનો ઈશારો આવી જાય છે. અનયારાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર. આ એ ગોપીને સાથે લઈ ગયા છે. આ એ ગોપી છે જેણે શ્રી હરિનું બરાબર આરાધન કર્યું છે. હરિની આરાધિકા છે રાધિકા. અનયારાધિતો નૂનમ, આ જ ખરેખરી આરાધિકા છે. કારણ કે એને આ પ્રેમ કરે છે. એને આપણને બધાને છોડીને એને સાથે લઈ ગયા છે. અને થયું તો એવું, રાધાજીને ભગવાન શ્રી હરિ સાથે લઈ જાય છે. એક જગ્યાએ કેશવ પ્રસાદન થયું, અને રાધાજીને પણ અભિમાન આવ્યાની કથા આવે ને. ન પારયે હમ ચલિતુમ નયમામ યત્ર તે મનઃ. સુખદેવજી મહારાજ કહે છે, જે ગોપીને કૃષ્ણ સાથે લઈ ગયા હતા, દ્રુપતા, એને પણ દર્પ એટલે કે અભિમાન આવ્યું છે. અને કૃષ્ણને કહે છે, મારાથી ચલાતું નથી, તું મને ઉઠાવીને ચાલ. કૃષ્ણે કહ્યું સારું. પણ એને આવેલા અભિમાનને કૃષ્ણએ જોયું. એટલે જેવા એ ગોપી જે કનૈયાના ખભે ચડવા જાય, તતશ્ચાંતર દધે કૃષ્ણ, ત્યાંથી પણ શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા. રાધાજીને અભિમાન આવે નહીં, પણ કદાચ એવું કારણ છે કે ગોપીઓ કૃષ્ણના અને રાધાજીના વિરહમાં રડે છે. રાધા માં છે, હા, કરુણાની મૂર્તિ છે. એ રાધાજીએ કદાચ કનૈયાને કહ્યું હોય કે ચાલો પાછા જઈએ, હવે આ બધા રડે છે. કૃષ્ણ ભગવાન કે નહીં, ભલે રોવે, અભિમાન કરે છે. રાધાજીએ કીધું હવે અભિમાન ભલે કર્યું હોય, ભૂલ થઈ જાય કોક દિવસ. કીધું છે કે રાસમાં આવીને ભૂલ કરે એમ ના હાલે. બાપા જરાક કડક હોય ને, માં જરાક ઢીલી હોય. ધીમેકથી જો છોકરું રડતું હોય તો માં એ બાપાને પણ મૂકી દે. તમારે આવવું હોય તો આવો, નહીં તો હું જાઉં છું. કૃષ્ણએ કીધું તમે પધારો, હું તો નહીં જાઉં. આવી લીલા, અભિમાનની લીલા કરીને રાધાજી પાછા આવી ગયા. કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા. રાધાજી એકલા પડ્યા. કૃષ્ણ પોકારવા લાગ્યા. અને એ અવાજ ઓલા ગોપિકાજનોએ સાંભળ્યો, અને એ ચરણની છાપે આગળ વધતા આવ્યા તો રાધાજીને જોયા. રાધા કોણ છે? કહે છે રાધા છે કૃષ્ણ ભગવાનનો, જે મારા તમારા હૃદયમાં પ્રેમ છે એની ધારા. હવે તમે ધારા બોલો ને તો રાધા રાધા સંભળાય. ધારા 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 ધારા. શ્રી કૃષ્ણનો જે પ્રેમ છે મારા તમારા દિલમાં, એ વહેવા લાગે ધારા બનીને, તો એનું નામ જ છે રાધા. હવે કેવું થયું કે ગોપીને અભિમાન આવ્યું ને, એટલે એમાંથી રાધા નીકળી ગઈ. હવે કૃષ્ણ પ્રત્યે પ્રેમ ન રહ્યો, પોતે અભિમાની થઈ ગઈ. એટલે ઓલું રાધા જે ધારા વહેતી હતી એ તૂટી ગઈ. પ્રેમ હોય તો ધારા રહે ને. ધારા તૂટી ગઈ એટલે રાધા જેમાંથી નીકળી ગઈ છે, એના માટે આપણે ત્યાં શબ્દ આવ્યો અપરાધ.
જેમાં રાધા નથી. અપગતા રાધા યસ્માત, જેમાંથી રાધા નીકળી ગઈ છે. અપરાધ. રાધા ગઈ, કૃષ્ણ ગયા, પણ હવે રાધા આવી ગયા એટલે પેલી જે તૂટેલી ધારા હતી, કૃષ્ણનો વિયોગ થયો ને એટલે જેવું ગુમાવી દે એટલે એની કિંમત થવા માંડે ને. કૃષ્ણને ગુમાવ્યા એટલે કૃષ્ણના વિરહમાં ગોપીઓના આંસુડા આવ્યા. ફરી પાછી રાધા, એ ઓલી ધારા, પ્રેમની ધારા છે, જોડાઈ ગઈ. વળી પાછું રાધા 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 આવ્યા તો હવે કૃષ્ણએ આવવું પડે. પણ એના પહેલા શ્રીમદ ભાગવતની અંદર શ્રી શુકદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, કનૈયો ખોવાયો તો જમનાજીના કિનારેથી. બધી જ ગોપીઓ ફરીથી જમનાજીના કિનારે આવી છે. નાથદ્વારામાં ખોવાયો, રાજસમંદમાં જઈને ગોતો જ મળે. અહીંયા જ શોધવું પડે જ્યાં ખોવાયું હોય. કનૈયો ખોવાયો છે જમનાજીના કિનારે, એટલે બધા પાછા ત્યાં જ આવ્યા અને બધા મળીને ગીત ગાય છે. નામ છે ગોપી ગીત. શ્લોકો આવડતા હોય 2-4 શ્લોકો ગાઈએ. જયતિ તેધિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્વતત્રહી દયિત દૃશ્યતામ દિષુ તાવકા સ્ત્વયિ ધૃતા સવ સ્વામ વિચિન્વતે શરદુદાશયે સાધુ જાત સરસિજોદર શ્રી મુષાદૃશા સુરતનાથ તે શુલ્ક દાસિકા વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાન વર્ષમારુતાન વૈદ્યુતાનલાન વૃષમયાત્મજાદ વિશ્વતો ભયાદ ऋषभते वयं रक्षितामो न खलु गोपिका नन्दनो भवान् अखिल देहिनां अन्तरात्मदो विखनु सार्थिको विश्वगुप्तये सकौ देवान् विरचिता भयं वृष्णिधूर्यते चरणमीयुषां संसृतेर्भयात् करसरोरुहं कान्तकामदं शिरसि देहिनः शीतलग्रहं व्रजजनार्तिहन् वीरयोषितां निज जनस्मय ध्वंसनस्मित भज सखे भवत्किङ्करीस्मनो जलरुहाननं चरानुगं श्रीनिकेतनं फणिफणार्पितं ते पदाम्बुजं तृणकुचेषु नः कृन्दिरुच्चयम् मधुरया गिरा वल्गुवाक्यया बुधमनोज्ञया पुष्करेक्षण विधिकरीरिमा वीरमोह्यति प्रधर्षि धुना ध्यायस्वनः तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम् श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना
પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને પોકાર્યા છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. પ્રભો વ્રજ સુંદર જ છે, સુંદર જ હતું. તમે આવ્યા ને એટલે જરા વધારે સુંદર લાગે છે. આપના અંદર જેના પ્રાણ રોકાયેલા છે એવી અમે આપ સૌ આપની દાસીઓ, હે પ્રભુ, દશેય દિશાઓમાં આપને શોધીએ છીએ. પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. ઘણા સમય કરશું. રાસ નિકુંજે 3 થી એહી મુરારે, એહી મુરારે, કુંજ બિહારે, એહી પ્રણત જન બંધો. એહી પ્રણત જન બંધો. હે માધવ મધુમથન વરેણ્ય, કેશવ કરુણા સિંધો. હે મધુમથન વરેણ્ય, કેશવ કરુણા સિંધુ. રાસ નિકુંજે કુંજતિ નિયતમ. રાસ સ્વામી હયાતે દર્શન દાનમ. સ્વામી હયાતે દર્શન દાનમ. હે મધુસૂદન શાંત, એહી મુરારે, એહી મુરારે, કુંજ વિહારે, એહી પ્રણત જન બંધો. એહી પ્રણત જન બંધો. એહી પ્રણત જન બંધો. ભગવાન શ્રી કૃષ્ણના વિરહનું ગીત જેમ ગોપી ગીત છે, એવી રીતે કોઈએ સંસ્કૃત ભાષામાં પણ ગીત લખ્યું છે. એ આ પરબ્રહ્મ પરમાત્માને પોકારે છે ગોપીઓ. હે પ્રભુ, અમારા વ્રજવાસીઓ માટે થઈને જ આપનો આ અવતાર થયો છે. આપ અમારી સન્મુખ પ્રગટ થાઓ. આપ અમારા પરમ પ્રિયતમ છો. આપ કોઈને પણ રડતા ન જોઈ શકો, આપ કોઈને પણ દુખી ન જોઈ શકો. આપ યશોદાના પુત્ર છો. આપનું હૃદય પણ કોમળ છે. પ્રભુ, આપ અમને આવી રીતના આવી સ્થિતિમાં કેમ જોઈ શકો છો? આપનો સુંદર કરકમલ અમારા મસ્તક ઉપર પધરાવો. આપના સુંદર ચરણ કમલ અમારી છાતી ઉપર પધરાવો. હે હરિ, અમને દર્શનનું દાન આપો. પેલા એવું લાગતું હતું કૃષ્ણ મારા, હે ને? શ્રી કૃષ્ણ કોણ છે? મારા છે. આ દાવો થઈ ગયો. કૃષ્ણને એ ના હાલે. કૃષ્ણ મારા એમ બોલો તો કૃષ્ણ કહે છે એમ નહીં ચાલે. હું તમારો એમ કહો. દાસોહમ કૃષ્ણ
તવાસ્મી. મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ જે પુષ્ટિ સંપ્રદાયમાં આ મંત્રો ને બધું લખ્યું છે એમાં ભાગવતજીનો જ આધાર છે ચારે બાજુ. કૃષ્ણને પહેલેથી જ વૈષ્ણવો કહી દે છે, હે કૃષ્ણ હું તારો છું. આ હું તારો છું અને બહુ જ સારું, તમે મારા છો એમ કહેવામાં ગડબડે થાય કે એમ કે સારું હું તારો, એટલે હવે બધી જવાબદારી તમારા ઉપર. અને તમે એમ કહી દો કે હું તારો છું, એનો મતલબ એવો થયો કે હવે બધી જવાબદારી એના ઉપર, હવે આપણી કોઈ જવાબદારી નહીં. એટલે તો નરસિંહ મહેતા બેઠા બેઠા પેલા વેપારીની દુકાને કીર્તન કરે છે અને ઠાકોરજી જઈને એના બાપાનું શ્રાદ્ધ કરે. એના છોકરાને પરણાવવાનું હોય તો સારું, જાનમાં તો જવા મળે, તો એના બાપાનું શ્રાદ્ધ. એટલે ઓલા બ્રાહ્મણ દેવતા પૂછે, બોલે કે તમારું ગોત્ર કયું છે? એટલે નરસિંહ મહેતાનું ગોત્ર ભગવાને બોલવાનું. એ તમારા બાપાનું નામ બોલે એટલે નરસિંહ મહેતાના બાપાનું નામ બોલવાનું અને એના પિંડ મૂકવાના. શ્રાદ્ધ તો એને કહેવાય ને. હવે તમારા બાપાનું નામ બોલો તો કે ભાઈ એ તો બોલી ગયા, હવે એના બાપાનું નામ બોલે એટલે નરસિંહ મહેતાના બાપાનું નામ હોય ઠાકોરજી બોલે અને એના નામથી પિંડ મૂકે, એના નામથી તર્પણ કરે. ભગવાન ભક્તોની કેટલી બધી સેવા કરે, જોવું તો ખરા. પણ એટલા માટે કરે છે કે એને કહી રાખ્યું છે, પ્રભુ હું આપનો છું. પ્રભુ તમે મારા આવો દાવો કરવાથી ભગવાન તો સ્વીકારી લેશે, પરંતુ જવાબદારી પછી આપણી થઈ જાય અને ભગવાનને આપણે એમ કહી દઈએ કે હું તમારો, પછી કોઈ ચિંતા. એક વખત એના ઉપર તમે ચડી બેઠા પછી તો બધી જવાબદારી એની. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને ગોપીઓ કહે છે અમે આપના છીએ. બસ એ અભિમાન દૂર થયું એટલી જ તો વાર હતી. કૃષ્ણ તત્વ તો સદા પ્રગટ છે, સદા સદા આપણી સામે છે. બસ એ અભિમાન હોય એટલે નથી દેખાતું, બીજું જ કંઈ છે નહીં. ગોપીઓનું અભિમાન દૂર થયું અને ગોપીઓના મધ્યમાં પ્રગટ થયા. બોલીએ રાસ વિહારી ભગવાન કી જય. દોડીને ગોપીઓ ગઈ છે. કોઈ કૃષ્ણને વળગી પડી, કોઈએ કૃષ્ણના હાથને લઈને પોતાના હૃદય ઉપર મૂક્યો, કોઈએ કૃષ્ણએ ચાવેલું પાન લઈને પોતાના મુખમાં મૂક્યું, કોઈ ગોપી પાછળથી વળગી પડી, કોઈ આગળથી વળગી પડી. આપણી દ્રષ્ટિઓ ખરાબ છે એટલે આપણને એવું લાગે, હકીકતમાં કૃષ્ણ એવો પ્રેમ કરવા જેવો ભગવાન. યાદ રાખજો, મીરાબાઈ કહી ગઈ છે, ऐसे वर को क्यों वरूं जो आज जन्मे हो कल मर जाए. ऐसे वर को क्यों वरूं जो आज जन्मे हो कल मर जाए. वर वरूं घनश्याम जू मारो चूडलो अमर हो જાય. સંસારની સાથે પ્રેમ કરશો તો દગો થયા વિના રહેશે નહીં. શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરશો તો કોઈ દી દગો થશે નહીં. જો હૃદયમાં ઠાકોરજીએ પ્રેમ મૂક્યો હોય, બધાના હૃદયમાં હોય, એ પ્રેમનું કોઈ યોગ્ય પાત્ર હોય તો શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણ જ છે. કારણ કે એ પ્રેમી છે. દુનિયામાં તો જ્યાં જો ને વાસના. યાદ રાખજો, તમે દુનિયાને કે ભલે ગમે એટલો પ્રેમ કરો, દુનિયાને તમારા શરીરથી જ મતલબ છે. શ્રી કૃષ્ણને તમારા શરીરનું કાંઈ જ કામ નથી. શ્રી કૃષ્ણને તમારા પ્રેમનું, તમારા આત્માનું મહત્વ છે. કૃષ્ણ કહે છે તું તારું મન મને આપ. કૃષ્ણ કહે છે તારી બુદ્ધિ મને આપ. દુનિયાને શરીરથી જ મતલબ છે. બુદ્ધિ સુધરી ગઈ ગોપીઓની. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી તો રાસ કરાવે છે. ગોપીઓએ પ્રશ્ન પૂછ્યાની કથા પણ છે. પ્રભુને કહે છે પ્રભુ તમે કેવા છો? ભગવાન શ્રી હરિએ એ સમયે એની સાથે શાસ્ત્રાર્થ કર્યો અને પોતાના સ્વભાવને કલ્પવૃક્ષ જેવો બતાવ્યો છે. ગોપીઓ, મારી પાસે કોઈ આવે તો હું ધક્કો મારું નહીં અને મારી પાસે કોઈ ના આવે તો હું બોલાવું નહીં. પછી તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ ગોપીઓને રાસ કરાવ્યાની કથા છે. ઈચ્છા હોય તો થોડીક વાર આવી જાઓ. હરિવેણ વાય છે રે હો વનમાં, હરિવેણ વાય છે રે હો વન. હે મારો વાલો વેણ વાય છે રે હો વનમાં, વાલો વેણ વાય છે રે હો વનમાં. હરિવેણ વાય છે રે હો વનમાં, હરિવેણ વાય છે રે હો વનમાં. એનો વ્રેહ લાગ્યો છે મારા તનમાં, એનો વ્રેહ લાગ્યો છે મારા તનમાં, એનો વ્રેહ લાગ્યો છે મારા તનમાં, એનો વ્રેહ લાગ્યો છે મારા તનમાં. હરિવેણ વાય છે રે હો વનમાં, હરિવેણ વાય
ચિતડામાં ચટપટી રે હો લાગી. ચિતડામાં ચટપટી રે હો લાગી. જીવન જોવાને હું જાગી. જીવન જોવાને હું જાગી. હે જીવન જોવાને હું જાગી. જીવન જોવાને હું જાગી. હાલો હરિવેણ વાય છે રે હો વનમાં. હરિવેણ વાય છે રે હો વનમાં. રસિયાજીના રે હો રાગે. રસિયાજીના રે હો રાગે. મારા રસિયાજીના રે હો રાગે. રસિયાજીના રે હો રાગે. વ્યાકુળ કીધા છે વૈરાગે. વ્યાકુળ કીધા છે વેરાગે. હે વ્યાકુળ કીધા છે વૈરાગે. વ્યાકુળ કીધા છે વેરાગે. હાલો હરિવેણ વાય છે રે હો વનમાં. હરિવેણ વાય છે રે હો વનમાં. મારો વાલો વેણ વાય છે રે હો વનમાં. વાલો વેણ વાય છે. દેશું મેળી ના મોલ દે આવેલ આશા ભર્યા. તારા દેશો અમે ઓરડાને કાંઈ દેશો મેળી ના બોલે. આવે આશા ભર્યા. હો આશા ભર્યા ને અમે આવ્યા ને મારવાલે રમાડા રસ રે આવેલ આશા ભર્યા. આશા ભૈયાને અમે આવ્યા ને મારે વાલે
નરસિંહના સ્વામી શામળાને અમને તેડી રમાડા રાસ રે આવેલું આશા ભરા નરસિંહ સ્વામી શામળાને અમને તેડી રમાયા રાત્રે આવેલ આશા ભયા ઓહો આશા ભરાને અમે આવી અને મારે વાલે રમાડા રાસ રે આવેલું આશા ભરા આશા ભયાને અમે આવી અને મારે વાલે રમાયા રાત્રે આવેલ આશા ભયા વાવાયાને વાદળ ઉમટ્યા વાવાયાને વાદળ ઉમટ્યા ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર સામળિયા મોર મળવા આવો સુંદર વર વાવાયાને વાદળ ઉમટ્યા તમે મળવા તે નાવો શા માટે નાવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વર સામળિયા વાવાયાને વાદળ ઉમટ્યા તમે વનમાં તે ગોધન ચારંતા તમે ગોપીઓના ચિત ચોર મળવા આવો સુંદર વર સામળિયા વાવાયાને વાદળ ઉમટ્યા તમે ઘુસરી તે ધાબળી ઓઢંતા તમે ભરવાડના ભાણે જ મળવા આવો સુંદર વર સામળિયા વાવાયાને વાદળ ઉમટ્યા નરસિંહ સ્વામી તમે સામળિયા મેતા નરસિંહ સ્વામી તમે સામળિયા અમને તેડી રમાડા રાસ મળવા આવો સુંદર વર સામળિયા અમને તેડી રમાડ્યા રાસ વનમાં આવો સુંદર વર સામળિયા વાવાયાને વાદળ ઉમટ્યા વાવાયાને વાદળ ઉમટ્યા ब्रज की बाला रूप रसाला बहुत विशाला बनवाला जागी तन ज्वाला धीरथ विशाला दीन दयाला नंदलाला आये नहीं आला बंसी वाला बनवारी कांचन सुखकारी कृष्ण मुरारी गए विसारी गिरधारी रे जिरे गए विसारी गिरधारे श्रावण जल बरसे सुंदर सरसे श्रावण जल बरसे सुंदर सरसे रिम रिम बरसे अंबर से सरोवर गिरवर से तथा लहर से नदियां बरसे सागर से संपत्ति सुखहर से तेज समर से लगन जकर से सुखकारी कहे राधे प्यारी में बलिहारी गोकुल आवो गिरधारी रे गिरे गोकुल आवो गिरधारी मोर अधिक मलहार गिरा तब पीऊ पीऊ सत पुकारत जात कहो गोह मोगिल घंट गिरा तब गड़र गड़र बहुत गड़ा धन गिरे बरस ढड़ तब रोम
બોલીએ રાસ વિહારી ભગવાન કી જય. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ ગોપિકાજનોને રાસ કરાવ્યાની કથા શ્રવણ કરતા પરીક્ષિત રાજાને પ્રશ્ન થયો છે. શ્રી શુકદેવજી મહારાજના પ્રશ્નનું એની શંકાનું સમાધાન કરે છે અને પછી તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર બધા વ્રજવાસીઓને સાથે લઈને અંબિકાવનમાં જાય છે પોતાના માતાજીના નિવેદ કરવા માટે. શુકદેવજી મહારાજ કહે છે શંકર ભગવાનની પૂજા કરી, પોતાની કુળદેવી ભવાની માની પૂજા કરી છે અને રાત્રિના સમયે બધા ત્યાં સૂઈ ગયા. સુદર્શન વિદ્યા ધરાવે છે અને એ અજગરના રૂપમાં રહેલો હતો. નંદબાબાને ગળીને જવા લાગ્યો એવે સમયે નંદબાબા કૃષ્ણને પોકારે છે. ભગવાન શ્રી હરિ પધારે છે અને સુદર્શન વિદ્યાધરનો ઉદ્ધાર કરે છે. શંખચૂડના ઉદ્ધારની કથા બતાવી અને 35મા અધ્યાયની અંદર યુગલ ગીતની ચર્ચા છે. કૃષ્ણ જ્યારે વેણુ વગાડે એવે સમયે બે ગોપીઓ મળીને એકબીજીને સખીને કહે, સખી કનૈયો વેણુ વગાડે ત્યારે કેવું સુંદર લાગે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર કુલ 5 ગીતો છે. વેણુ ગીત, ગોપી ગીત, અહીંયા હવે આપણે જેનું ગાયન કરવાના યુગલ ગીત, આગળ જઈને ભ્રમર ગીત આવે, છેલ્લે મહિષી ગીત આવે. ભાગવતમાં તો ઘણા બધા ગીતો. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત વૃધરાર્પિત વેણુ કોમલાંગુલિ ભીરાશ્રિત માર્ગમ ગોપ્ય ઈરયતિ યત્ર મુકુંદ. બે ગોપીઓ મળીને શ્રી કૃષ્ણની વેણુનું વર્ણન કરે. જુઓ તો સખી, કૃષ્ણ ભગવાન વેણુ વગાડે ત્યારે ગાય ઘાસ ચરતી હોય, પોતાના મોઢામાં પૂળો લીધો હોય, પૂળો એમને રહી જાય, ન ચાવી શકે, ન નીચે મૂકી શકે. ગાયનો વાછરડો ગાયને ધાવતો હોય, એનું આંચળને જેવું મોઢામાં લે તરત જ કૃષ્ણ વેણુ વગાડે, ન દૂધ પી શકે, ન આંચળને છોડી શકે. કૃષ્ણ ભગવાન વૃંદાવનના વૃક્ષોની નીચે ઉભા રહીને ક્યારેક વેણુ વગાડે અને પેલા ચકલો ને ચકલી છે એના બચ્ચાઓ માટે ચારો લઈને આવ્યા હોય અને પેલા બચ્ચા ચેં ચેં કરતા એના મા બાપને બોલાવે અને બચ્ચાના મોઢામાં પેલા ચકલા છે ચારો જ્યારે મૂકવા જાય બરાબર ત્યારે જ કૃષ્ણ વેણુ વગાડે. ન ચકલો છે પેલા બચ્ચાને ચારો આપી શકે, ન પેલું બચ્ચું છે ચારો લઈ શકે, બંને આમને આમ રહે અને એ કૃષ્ણની વેણુનું શ્રવણ કરે. એક જ વાક્યમાં કૃષ્ણની વેણુ વાગે ત્યારે શું થાય કહે છે, જડ ચેતન થઈ જાય, ચેતન જડ થઈ જાય. આ ગાય છે તે ચેતન છે, હાલી ચાલી શકે એવી છે, પરંતુ જાણે ફોટો પાડીને રાખી દીધી હોય એવી રીતના એકદમ નિશ્ચલ, કાન ઊંચા કરીને વાછરડો પણ કૃષ્ણની વેણુ સાંભળે અને ગૈયા મૈયા પણ સાંભળે. જે જડ છે ચેતન થઈ જાય. ઝાડવા આપણે જડ કહીએ ઝાડવાને, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન વેણુ વગાડે ત્યારે આમ એવા ડોલતા હોય જાણે કનૈયો વેણુ વગાડે અને ઝાડવા નૃત્ય કરે છે. કૃષ્ણની વેણુમાં સામર્થ્ય છે. પછી તો અરિષ્ટાસુર આવ્યો છે અને ઉદ્ધાર કર્યો. નારદ અને કંસનો સંવાદ આવે. કંસને સમજાવી દીધું નારદજીએ કે આ નંદ અને યશોદાને ત્યાં 2 છોકરાઓ છે, એ જ દેવકીનો અષ્ટમ ગર્ભ છે. અને કંસ બધી જાતની તૈયારીઓ કરવા માંડ્યો. અક્રૂર કાકાને વ્રજમાં મોકલે છે. કથા તો બધી છે, પણ હવે આપણે સન્નિધિમાં છીએ ને આપણે ક્યાં વિરહની વાતો વાંચવી. કૃષ્ણ ગોકુળથી મથુરા જાય છે એ બધું છે, આપણે તો ક્યાંય જવા દેવાનો સવાલ જ નથી. એટલે આપણે કથા એમ કહે છે કે અક્રૂર કાકા આવ્યા, એના પેલા કેશી અને વ્યોમાસુર નામના 2 રાક્ષસો આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ એનો ઉદ્ધાર કર્યો છે. શ્રી નારદજી પણ કંસને કહીને પછી અહીંયા આવ્યા. ઠાકોરજીને બધું કહી દીધું, મેં કંસને કહી દીધું છે કે તમે જ દેવકીનો અષ્ટમ ગર્ભ છો. અને પછી આગળ જે લીલા થવાની છે શ્રી નારદજી ઠાકોરજીની સન્મુખ એ બધુંનું ગાયન કરે છે. ઠાકોરજી પણ કહે છે તમારા જેવા સંતો જે પ્રમાણે આજ્ઞા કરે હું એ પ્રમાણે જ લીલા કરું છું. કેશી વ્યોમાસુરનો ઉદ્ધાર કરનારા ભગવાન શ્રી હરિ વ્રજની અંદર બિરાજે છે અને કંસના મોકલેલા અક્રૂરજી આવે છે. સોનાનો રથ લઈને આવેલા અક્રૂર, સ્વાગત કરવામાં આવ્યું છે અક્રૂર કાકાનું. અને કંસે જે કંઈ પ્લાન કરેલો હતો કૃષ્ણને મારવા માટે, યજ્ઞ કરીએ ને આમ પેલા કોલે આપીને હાથીની નીચે મરાવી નાખીએ અને શલ તો શલ ચાણુર મુષ્ટિક મારી નાખશે ને નહીંતર હું મારી નાખીશ ને એવું બધું કર્યું હતું. અક્રૂર કાકાએ તો માત્ર નંદબાબાને એટલું કીધું કે તમારા છોકરાઓને તેડવા માટે રાજાએ આ કંસે સોનાનો રથ મોકલ્યો છે ને તમારે બધાએ આવવાનું છે, ત્યાં યજ્ઞ છે. નંદબાબા રાજી થયા, મારા છોકરાને તેડવા માટે સોનાનો રથ. પણ આ જરા વધારે પડતો આદર દીધો કહેવાય. ડાયો માણસ છે એ જરા વધારે સ્વાગત થાય તો સાવધાન થઈ જાય. ગામડાના છોકરાઓ છે, બોલાવો મોકલે ને એટલે ગાડા લઈને
એકબીજાની હારે સ્પર્ધા કરતા, રેસ કરતા કરતા કોણ મથુરા વેલો પૂગે. છોકરાઓ તરત જ આવી જાય, પરંતુ સોનાનો રથ મોકલવાની પાછળ કંસના મનમાં ભાવના એવી કે હજી સોનાનો રથ એનો કોઈ દી જોયો હોય નહીં, એટલે હજી રથની નકશી જોવામાં પડ્યા રહેશે ને ત્યાં તો અહીંયા અક્રૂર એને લઈ આવશે ને પછી હું એને મારી નાખીશ. પણ ડાયો માણસ હોય એ સાવધાન થઈ જાય. આ સામાન્ય ગોવાડિયાના છોકરાઓ છે ને તેડવા માટે સોનાના રથની જરૂર ન પડે. આ જરા વધારે પડતું સન્માન કહેવાય. નંદબાબા નથી સમજતા, કારણ કે નંદબાબા ભોળા છે, પણ કનૈયો તો ભોળાનો નાથ છે. કૃષ્ણ બધું સમજે છે. તૈયારી કરે છે. જશોદા મૈયાના હૃદયમાં દાહ થવા લાગ્યો. એમને એમ થયું કે કનૈયો જાય છે, કદાચ પાછો ન આવે. મનમાં વિચારવા લાગ્યા, આ ત્યાં જશે અને કંસ આટલો ભયંકર રાક્ષસ છે, એને કદાચ આ ઉદ્ધાર કરી નાખે, પછી બીજા બધા યાદવો મીટડાઈ વળશે, એના કામ કરાવશે, આ તે મારો દીકરો પાછો આવશે જ નહીં. આંખમાંથી આંસુડાની ચોધાર વહી જાય. નંદબાબા જેવા જોઈ જાય એટલે તરત જ પોતાનું મોઢું સંતાડે. કહેતા નથી કે શું પીડા છે હૃદયની અંદર, પણ કૃષ્ણ જાણે છે. પરબ્રહ્મ પરમાત્મા અને એની માં જશોદાનો સંવાદ છે અહીંયા. અતિશય દિવ્ય સંવાદ. ભાગવતજીમાં તો નથી લખેલો, પણ કથાકાર લોકો વર્ણન કરતા હોય. બહુ શિખામણના પોટલા આપીને પછી છેલ્લે જશોદા મૈયાએ કૃષ્ણને વિદાય કરવા પડ્યા છે. ગોપીઓ આડી સૂઈ જાય છે. રથની એ કથા પણ છે. પણ ગોપીઓ કેમ કે કૃષ્ણને પ્રેમ કરે છે. નંદબાબા આવ્યા આગળ. નંદબાબા કહે છે, બેટા તમે આવી રીતે સૂઈ જાઓ અને આવું કરો, કૃષ્ણને જવા ન દો તો પછી તડકો ચડી જશે અને કૃષ્ણને તાપ લાગશે. બસ એણે નક્કી કરી લીધું છે કે જવું જ છે, તો પછી એને તાપ શું કામ લાગે. ગોપીઓએ ખાલી આટલું સાંભળ્યું કે તાપ, તડકો ચડી જશે અને કૃષ્ણને તાપ લાગશે. આટલી વાત માત્રથી ગોપીઓ ઊભી થઈ ગઈ છે એવું લખ્યું છે. કોઈની સાથે જબરદસ્તી નથી થઈ. પ્રેમનો નિયમ છે એ સામેવાળાનું જ ધ્યાન રાખે, અને જો નથી રાખતો સ્પષ્ટ સમજી લેજો ત્યાં પ્રેમ નથી, વાસના છે. વાસના કેને કહે? જે કેવળ પોતાનું ધ્યાન રાખે. મારી શું સુવિધા, મને શું મળવું જોઈએ, મારી પાસે શું છે, મેં કેટલું લઈ લીધું, હજી મારે કેટલું લેવાનું બાકી. વાસના આનું નામ. અને પ્રેમ કેને કહે? મેં કેટલી સેવા કરી, હજી મારે કેટલી સેવા કરવાની બાકી, હું આનું કેટલું ધ્યાન રાખું છું. પ્રેમ એનું નામ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની આ અદ્ભુત લીલા, ગોપીઓના પ્રેમને જોયો. તરત જ શ્રી કૃષ્ણ ભગવાન તો નીચું મોઢું કરીને ઊભા છે અને અક્રૂર કાકાએ રથને ચલાવ્યો છે. જ્યાં સુધી રથ દેખાતો હતો ત્યાં સુધી ગોવાડિયાઓએ રથને જોયા કર્યો, ગોપીઓએ રથને જોયા કર્યો. જશોદા મૈયા એક ગોપીનો ટેકો લઈને ઊભા છે, રથને જોયા કરે છે. રથ દેખાતો બંધ થયો, રથની ધજા દેખાય છે. જ્યાં સુધી એ રથની ધજા દેખાતી હતી ત્યાં સુધી બધા જ ગોવાડિયાઓ, ગોપીઓ, જશોદા મૈયા બધા ઊભા ઊભા જોવે છે. એ ધજા દેખાય છે ત્યાં કનૈયો જાય છે. ધીરે ધીરે ધજા દેખાતી પણ બંધ થઈ અને રથના ચાલવાને દોડવાને કારણે થઈને ઘોડા દોડે, રથ ચાલે એના કારણે થઈને પેલી ધૂળ ઉડે છે. એ ધૂળ ઉડતી હતી એને જોઈને વ્રજવાસીઓ ઊભા રહ્યા. પેલી ધૂળ ઉડે છે ને ત્યાં રથ છે, કનૈયો ત્યાં છે. મનમાં વિચાર કરે છે. ગોવાડિયાઓને એમ થયું અમારા વિના એક સેકન્ડ નો હાલે. ગોપીઓને થયું અમારા વિના એને એક સેકન્ડ નહીં ચાલે. જશોદા મૈયાને થયું મને તો સંપૂર્ણ વિશ્વાસ છે કૃષ્ણ મથુરા પહોંચશે જ નહીં, એના પહેલા તો પાછો આવશે. મને મારી મા વિના ન ગમે ભાઈ, મારે મથુરા નથી આવવું. પણ ધીરે 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 કરતી પેલી જે ધૂળ ઉડતી હતી એ પણ બેસી ગઈ. કૃષ્ણ પાછા ન આવ્યા એ જોઈને બધા જ વ્રજવાસીઓ એકબીજાને આધાર દેતા દેતા ગોકુળની અંદર પાછા આવ્યા છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની આ વિદાયની ઘટના પછી તો પહોંચ્યા છે જમનાજીના કિનારે અને ત્યાં અક્રૂર કાકાએ સ્નાન કર્યું. જમનાજીની અંદર ભગવાન શ્રી હરિએ પોતાના એમને દર્શન કરાવ્યા. અક્રૂર કાકાએ સ્તુતિ કરી અને પછી મથુરા પહોંચ્યા. મથુરાની અંદર અક્રૂર કાકા કહે છે મારા ઘરે આવો, પરંતુ ઠાકોરજી ત્યાં ગયા નહીં અને એ તો બહાર આંબાવાડિયામાં નિવાસ કરે છે. બરાબર બપોરનો સમય થયો અને મથુરાના દર્શન કરવા માટે કૃષ્ણ અને બધા ગોવાડિયાઓ જાય છે. કથા પ્રસિદ્ધ આપ સૌ જાણો. મારે આજે વિવાહ સુધી પહોંચવાનું એટલે હું સંક્ષેપમાં આપની સામે વાતને રાખું. મથુરાનું દર્શન કરવામાં સર્વપ્રથમ પહેલા ધોબીને જોયો. બધા ગોવાડિયાઓ કહે છે કે આ બધાના કપડાં કેવા સરસ ને આપણે લોકો ગામડાના લોકો એટલે આપણા કપડાં સરસ નથી, કંઈક કપડાની વ્યવસ્થા થઈ જાય સારું. તે ધોબી આવ્યો એટલે કૃષ્ણ એની પાસે કપડાં માંગ્યા. એને એમ કે ગામડામાં જેમ ગમે એની પાસે ગમે તે મંગાય એમ અહીંયા મંગાતું હશે, એ તો શહેર છે. એટલે પેલો ધોબી પાછો કંસનો ધોબી. આપણે સૌ જાણીએ છીએ ચા એટલી ગરમ ન હોય જેટલી કીટલી ગરમ હોય. આ કીટલી છે એ જરા વધારે ગમે. સાહેબ તો હાવ સીધા સાદા હોય, એની નીચે હોય એ બધા એમ મહારાજે મોટે ભાગે સીધા હોય, પણ એના જે આગળ બેઠા હોય ને બાયણે હમણાં નહીં મળે. પૂજામાં બેઠા, ક્યાં પૂજામાં બેઠા? સીસીટીવી રાખીએ ખબર પડે હું તો અંદર. પણ જરાક મહિમા વધે, બે વાર ના પાડે તો મહિમા વધે ને, એસા હોતા હૈ.
તે ધોબી જરા વધારે અકડ થઈને બોલવા ગયો, પણ એને ભૂલ થઈ ગઈ. કૃષ્ણએ કીધું તું ભૂલી ગયો ભાઈ, આ રામાવતાર નથી, આ કૃષ્ણ અવતાર છે. તે દિવસે જે તે કરી નાખ્યું, હવે નહીં થાય. અને જ્યાં થપાટ મારી અચ્યુતમ કેશવમ. આને ખાલી વાંસળી જ વગાડતા આવડે છે એટલું નથી, જરૂર પડે તો ખેંચતાય આવડે છે આને. અને હવે એની બધી એ જ કથાઓ શરૂ થવાની છે. મીઠો ખરો પણ કનૈયાને બીજું થતાય આવડે છે. એમ એ જરૂરી છે આપણા સૌના જીવનમાં. એટલું બધું મીઠું નહીં થવાનું કે લોકો ચાવી નાખે, એટલું બધું કડવું નહીં થવાનું કે લોકો થૂંકી નાખે. બંને વસ્તુ આવડવી જોઈએ. વાંસળી પણ વગાડે છે શ્રી કૃષ્ણ, અને જરૂર પડે તો શંખ પણ વગાડે છે. એને બંને વસ્તુ ફાવે છે. મારા તમારા જીવનમાં પણ આ બધી વસ્તુ, જ્યારે જેવો સમય, જ્યારે જેવો વિવેક, માણસ પોતાના વિવેક ઉપર રાખે આધાર. ધોબીને જ્યાં માર્યો એટલે આખી મથુરાની અંદર વાયુ વેગે સમાચાર ફેલાઈ ગયા કે ગોકુળમાંથી ઓલા છોકરા આવ્યા છે, જેના વિશે ચારેય બાજુ વાતો થઈ રહી છે કે હાથમાં અસ્ત્ર શસ્ત્ર લીધા વિનાના મોટા મોટા પૂતનાથી માંડીને અનેક અનેક કેશી વ્યોમાસુર સુધીના દૈત્યોને જેણે માર્યા છે એ છોકરા વાવ્યા છે. અને લોકો પોતાના કામ પડતા મૂકીને મથુરાની બજારમાં, સ્ત્રીઓ બધા મથુરાના પોતાના ઘરના પેલા રવેશમાં અને બધી બારીઓમાંથી જ્યાં જ્યાંથી નજર પડે ત્યાંથી બધા છજ્જામાં આવીને શ્રી કૃષ્ણના દર્શન કરે છે. કહે છે કૃષ્ણ ઉપર ખૂબ પુષ્પવૃષ્ટિ થવા લાગી. દરજીએ ભગવાન શ્રી હરિને બધા વસ્ત્રો સરસના પહેરાવી દીધા. સુદામા માડીને ત્યાં જાય છે, એમણે સરસની માળાઓ પહેરાવી દીધી. વેપારીઓએ બધાએ બહુ જ પ્રેમથી શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું છે. પધરામણીઓ થવા માંડીને કેસરવાળા દૂધ ને આન તેન. ધીમેકથી કૃષ્ણ ભગવાન દાવજીને કે આ બધા આટલા બધા વેપારીઓ આપણને પોતાની દુકાનમાં શું કામ લઈ જાય ખબર છે? કીધું ના. કીધું પછી એને ખબર છે કે હવે સરકાર બદલવાની છે, એટલે અત્યારથી સંબંધ રાખ્યો હોય તો તે દી કેવા થાય ને, યાદ છે ને તમે મારે ની આવ્યા હતા, મેં બ્લુ પેણું ઉઢાડ્યું હતું તમને, કેવા થાય ને. બીજું કઈ નથી કે આ પ્રજા અલગ જ છે. પછી તો કૃષ્ણ ભગવાને જોયું 3 જગ્યાએથી જેનું શરીર વાંકું છે તેવી એક ત્રિવક્રા કુબડી એક સ્ત્રી આવે છે, અને એના હાથમાં સુંદર ચંદન છે. કૃષ્ણ ભગવાને કહ્યું હું તો ઉત્તમ વસ્તુનો ભોગતા છું, અને આણે જે વસ્તુ બનાવેલી છે એનાથી વધારે ઉત્તમ વસ્તુ કોઈ છે નહીં, એટલે એનો રસ્તો રોકે છે. પેલી આમથી જવા જાય કૃષ્ણ ત્યાં આડો હાથ રાખે, આમથી નીકળવા જાય તો શ્રી કૃષ્ણ પોતાનો હાથ આમ આડો રાખે. પેલી કહ્યું શું કામ મશ્કરી કરે છે? અને જે જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાન ગોપીને પેલી એને કહે છે મશ્કરી નથી કરતો. કહ્યું તો તારા પાસે જે ચંદન છે મારે જોઈતું હોય તો મને મળે. અને ત્યારે પહેલી વાર ઓલી કુબડીએ આંખો ઊંચી કરીને શ્રી કૃષ્ણ સામે જોયું. અને શ્રી કૃષ્ણમાં આ પ્રોબ્લેમ તો ન કહેવાય, પણ એની વિશિષ્ટતા કયો જે કયો તે, પણ આમાં એક જ વસ્તુ છે, આની સામે જ્યાં સુધી તમે જોવ નહીં ત્યાં સુધી તમે મજા કરો, તમારે જેટલો આનંદ કરવો એટલો કરો. પણ જેવો આને જોયો એટલે તમે ન ઘરના ન ઘાટના. અહીંથી જેવા ઘરે જાશો એટલે થોડાક દી ન મન ન્યા લાગશે ન અહીંયા અવાશે. આનો સ્વભાવ જ છે, આવા રોગી કરીને છોડી દે. ઓ પથિકવા મત જઈયો દેશ, ઓ પથિકવા મત જઈયો ઉસ દેશ. કહે છે વૃંદાવનની બહારની સાઈડમાં એક કોઈ ફકીર બેઠો છે, અને વૃંદાવનથી થઈને જો ક્યાંય આગળ ક્યાંય કોઈને જવું હોય તો એને ત્યાંથી આડી લાકડી લઈને રોકે છે. ઓ પથિકવા અરે ભૈયા મત જઈયો ઉસ દેશ, યા બન में एक चोर बसत है, अरे या बन में एक चोर बसत है, नागर नंद किशोर, या बन में एक चोर बसत है, ओ नागर नंद किशोर, मत जइयो उस ओर. જ્યાં સુધી એની સામે એક વખત મારી તમારી દ્રષ્ટિ નથી પડતી, નો પ્રોબ્લેમ એટ ઓલ. પણ એકવાર જો રાજભોગમાં જઈ આવી, હવે ગઈ, હવે એને ઉત્થાપનમાં જવું જ પડે. હારો ધક્કો મારીને કાઢી મૂકી, હરખા દર્શન ન કરવા દીધા, હવે હારું બપોરે પાછું જવું પડશે. જે મીરાની જેમ એની સામે જોવે છે એની વાત છે. હા, વ્યવસ્થા નથી, ધક્કા મારે, આમ કરે તેમ કરે, દર્શનના હરખા ટાઈમ નથી લખતા, બધું આમને આમ જ રહેશે. તારે આવવું હોય તો આવ. રામનું મંદિર નથી,
સીધાનું મંદિર નથી, કૃષ્ણનું મંદિર છે. સીધો જે ઉગતો નથી એનું કઈ સીધું હોઈ શકે નહીં. જ્યાં સુધી એક વખત એના ઉપર નજર નથી પડતી, એની લીલાઓ, એનું નામ, એનું રૂપ, એના ગુણ, એનું ધામ ધ્યાન ન મળે ન પડે ત્યાં સુધી કોઈ ચિંતા નહીં. ખાઓ પીઓ આરામ કરો, છોકરા પેદા કરો, એક દી મરી જાઓ. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેં તત્ પશુભીર નરાણામ. પણ એક વખત જો ધર્મના રસ્તે ચડી ગયા તો પછી તમે ગયા સાહેબ. કહે છે વૃંદાવનની અંદર અબજોપતિ બાપના કેટલાય છોકરાઓ ક્યારેક સપનામાં શ્રી હરિના દર્શન થઈ ગયા હોય અને કોઈને પૂછે આ ક્યાં મળે, કે વૃંદાવનમાં રહે છે અને વૃંદાવનની અંદર જઈને પડ્યા રહે. કોઈ પણ જાતની શેઠ સાહેબી નહીં અને 4 ઘરની ભીખ માંગીને ખાઈ લે અને એકલા બેઠા બેઠા કુંજોમાં રાધે 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 રાધે. અબજોપતિ શેઠનો દીકરો હતો, પાણી માંગે ત્યાં દૂધ હાજર થતું હતું. બધું મૂકીને અહીંયા આવતો રહ્યો, એ હાથમાંથી ગયું અને આવડો હવે અહીંયા આવીને રહે છે પણ આ મળતો નથી. બહવ ઇહ વિહંગા ભિક્ષુચર્યામ ચરંતી. ભગવાન શ્રી હરિની સામે કુબજાએ જ્યાં જોયું ગઈ. કહે છે મારા ચંદનને માટે થઈને તમારા કરતા વધારે લાયક કોઈ છે જ નહીં કૃષ્ણ. અને એ હરખ ઘેલી થઈને પોતાની પાસે છે, જાણે બધું ચંદન શ્રી કૃષ્ણને લગાડી દેવું છે. સર્વાંગે હરિચંદનમ સુલલિતમ. કૃષ્ણ ભગવાનને જ્યાં એને પોતે આવી રીતના સરસનું ચંદન લગાડી દીધું, કૃષ્ણ પણ પ્રસન્ન થયા. કોઈ મોટો શેઠ હોય એને કદાચ એની ઉપર તમે કઈ ઉપકાર કરો, એને જરૂરિયાતની કઈ વસ્તુ તમે એને આપી દો તો એ પણ પોતાના ઉપર તમારો ઉપકાર ન રાખે. તો આ તો જગતનો નાથ છે, કોઈનો ભાર ન રાખે મુરારી, વહાલો વ્યાજ સહિત આપે ગિરધારી. ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર કર્યો, આને મને ચાંદલો કર્યો, મારે પણ આને કંઈક, મારે આની સેવા કરવી જોઈએ. અને ગામ આખાની વચ્ચે કૃષ્ણ ભગવાને બરાબર રસ્તાની વચ્ચે એને ઊભી રાખેલી, તે વાટકા લઈને નીચે મૂકી દીધા અને એના બંને પગ ઉપર પોતાના બંને ચરણારવિંદને પધરાવ્યા. એની કમરમાં એક હાથ નાખ્યો અને જ્યાં અહીંયા બીજો હસ્તકમલ લઈને કંઈક ખેંચી, તે જે 3 જગ્યાએથી વાંકી હતી, ઝેડ હતી, એ સીધી થઈ ગઈ. એટલું સુંદર રૂપ પ્રાપ્ત થયું છે. શ્રી કૃષ્ણ સુખદેવજી મહારાજ કહે છે સાપ એકદમ સુંદર સ્વરૂપ વાળી થઈ. ભગવાન શ્રી કૃષ્ણએ આ રૂપ આપેલું છે, આને કારણે થઈને ભગવાન શ્રી કૃષ્ણને જ એ રૂપ સમર્પિત કરવા તૈયાર થઈ કૃષ્ણના ઉત્તરીયનો છેડો પકડી લીધો. ગોવિંદ, આ રૂપ તારું આપેલું છે, તને જ અર્પણ થાવ. કૃષ્ણ ભગવાન હસવા લાગ્યા, કારણ કે મોટા ભાઈ દાઉજી બાજુમાં છે અને અહીંયા અત્યારે આ પ્રોપોઝલ આવે તો દાઉજીને ખરાબ ન લાગે, પેલા મોટો હું છું. કૃષ્ણ ભગવાન હસવા લાગ્યા અને ગોવાળિયાઓની સામે જોઈને આને કુબજાને કીધું કે તારા ઘરે હું ક્યારેક આવીશ, અત્યારે મારે બીજું કામ છે ને હું પતાવી દઉં. કુબજા પોતાના રસ્તે, કૃષ્ણ પોતાના રસ્તે, અને પેલું ધનુષ્ય રાખેલું હતું ત્યાં જઈને ધનુષ્યનો ભંગ કર્યો. રાત્રિના સમયે કંસને મૃત્યુની સૂચના આપતા સ્વપ્નો આવ્યા છે. બીજે દિવસે સવારના પોરમાં નંદ બાબા વગેરે આગળથી ગયા છે, કૃષ્ણ અને બલભદ્ર પછી ગયા છે. અને એમાં જ્યાં અખાડામાં પ્રવેશ કરવાનું દ્વાર હતું, કંસે એવી વ્યવસ્થા કરેલી કે ત્યાં પેલો 1000 હાથીના બળવાળો એક જ હાથી કુવલયા પીડ એ ત્યાં ઉભો રાખેલો. મહાવતે દારૂ પાઈને ગાંડો કરેલો અને જ્યાં જોરથી અંકુશનો પ્રહાર કર્યો, હાથી દોડ્યો છે બંને ભાઈઓને મારી નાખવા માટે. કૃષ્ણએ કહ્યું દાઉજી સાવધાન. દાઉજીએ કીધું હું 24 કલાક સાવધાન હોઉં, આવું તો મને બહુ ફાવે, તું સાવધાન રહેજે. બંને જણાએ પોતાના ઉપરણાને બરાબર કમરમાં બાંધી દીધા અને જ્યાં હાથી આવ્યો તો એક વખત તો બે ભાઈઓ વાળા સ્કૂલના છોકરાઓ એમ એક લાઈનમાં ઊભી ગયા. તે એના બંને પગની વચ્ચેથી પાછળ નીકળી ગયા. તે હાથીએ ગોટે ચડી ગયો, કોલા બે ગયા ક્યાં? અને એ પછી જેવો હાથી પાછો ફર્યો, કૃષ્ણએ અને બલભદ્રએ પોતાના બંને જણા એક એક પગ હાથીના પગ ઉપર મૂક્યા અને ઓલો દંતશૂળને જ્યાં પકડ્યું અને જે ખેંચ્યું, લોહી નીંગળતો હાથી ત્યાં પડ્યો, મર્યો. મહાવતને માર્યો અને બંને ભાઈઓએ ઓલો હાથીના હવે દાંત કાઢી લે, જીવતા દાંત ખેંચી લે તો એનું કેટલું લોહી ઉડે. એટલે કૃષ્ણ બલભદ્ર બંનેના શરીર અને કપડા ઉપર પેલું લોહી ઉડ્યું અને માંસની ગંધ. અને કૃષ્ણ ભગવાન અને દાઉજી બંને જણા ઓલો હાથીનો જે દાંત હતો એને પોતાના ખંભે રાખ્યો અને એ લઈને પછી જ્યાં ઓલા શલ તોશલ ચાણુર મુષ્ટિક બધા ઉભા હતા ને લડવા માટે, ત્યાં અંદર આવ્યા. એને જોઈને જ ઓલા અડધા મરી ગયા. જેની અંદર 1000 હાથીનું બળ હતું એવા હાથીને આ લોકોએ રમત માત્રની અંદર મારી નાખ્યો. હવે આપણે બચીએ નહીં, પણ વિચાર કર્યો કે અહીંયાથી બચશું તો કંસ મારી નાખશે, એના કરતા આના હાથે તો મરીએ, તરીએ તો ખરા. આવડો આ મારશે ક્યાંક નરકમાં નાખશે. કૃષ્ણનો સ્પર્શ જેને થઈ જાય
શાખों को क्या तुम छुआए, કાંટોं से भी खुशबू आए. કૃષ્ણ જેવાનો હાથ અડી જાય તો કાંટામાંથી પણ સુગંધ આવવા માંડે. તે લડવા તૈયાર થયા અને ભગવાન શ્રી હરિએ બધાયનો ઉદ્ધાર કર્યો. અને કંસે જોયું કે આ તો બધાય મરવા માંડ્યા એટલે પોતે તલવાર લઈને ઉભો થયો ને આમ ને તેમ ને. પછી તો બોલો હને પાત ઉપડે ને, નંદને મારી નાખો, વાસુદેવને મારી નાખો, ઉગ્રસેનને મારી નાખો. ભગવાન કે તને એકને જ બતાવી દઉં તો મારે બીજે બધા ભલે ને રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ કંસનો પણ ઉદ્ધાર કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન યાદ રાખજે, જે દિવસની યોગ માયાએ આકાશવાણીએ કહી દીધેલું કે દેવકીનો 8મો દીકરો તને મારશે, ત્યારનું આના મનમાં શ્રી કૃષ્ણનું ચિંતન ચાલુ હતું. જ્યાં જોવે ત્યાં શંખ દેખાય, ચક્ર દેખાય, પદ્મ દેખાય, ગદા દેખાય, જ્યાં જોવે ત્યાં ભગવાનના દર્શન કરે છે. આ ધ્યાન જ કહેવાય. અને આ ધ્યાનના પરિણામે શ્રી કૃષ્ણના જ રૂપને કંસને પ્રાપ્તિ થઈ. શ્રી કૃષ્ણ બની ગયો. કારણ કે એટલું બધું ચિંતન કર્યું હતું. ઓલી ભમરી છે એક ઈયળને લઈ આવે અને પોતાના માટીના દરની અંદર પૂરી દે અને પછી ડંખ મારીને જતી રહે. થોડીક વાર પછી પાછી આવે, વળી પાછો ડંખ મારે. ઓલી ઈયળને એમ થાય હમણાં આવશે, વળી પાછી મને ડંખ મારશે. એમાં ને એમાં ભમરીના ડંખના ડરને કારણે એટલે ઈયળ છે એને પાંખો ફૂટે અને એ ઈયળ ભમરી થઈ જાય. બસ એવું જ કંસની સાથે થયું. હમણાં આવશે, હમણાં મને મારી નાખશે, હમણાં આવ્યો, હમણાં આવ્યો, હમણાં આવ્યો. રાતના નીંદર નો આવે, સતત કૃષ્ણ યાદ આવે. અને એ ધ્યાનને કારણે, એ તીવ્ર ધ્યાનને કારણે શ્રી હરિની પ્રાપ્તિ કરી. પછી તો વસુદેવ દેવકીને છોડાવ્યા, ઉગ્રસેનને છોડાવ્યા,